પરિબળ મોહનીય કર્મ હોય તો જ હોય. મોહનીય કર્મ હોય તો જ હોય. તો મોહનીય કર્મ અટકી ગયું તો બાકી બધા જ કર્મો બંધાવાના બંધ થઈ જાય. એટલે મોહનીય કર્મની હયાતી 10મા ગુણસ્થાન સુધી છે. તો 10 ગુણસ્થાન સુધી બધા જ કર્મો બંધાય છે. 10મા ગુણસ્થાનકે પછી પેલા સૌથી પેલા આયુષ્ય કર્મ 7મા ગુણસ્થાનકે બંધાવાનું બંધ થાય. હા, પછી 9મા ગુણસ્થાનકે મોહનીય કર્મ બંધાવાનું બંધ થાય. એનો બંધ 9 ગુણસ્થાન સુધી છે. 10મા ગુણસ્થાન એનો બંધ અટકી જાય. પછી 10મા ગુણસ્થાનકે મોહનીય કર્મનો ઉદય છે. તો મોહનીય કર્મના ઉદયની હાજરીમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, નામ અને ગોત્ર આ બધા કર્મો બંધાય. પછી એ પણ બંધાવાના 10 ગુણસ્થાન સુધી છે. 10મા ગુણસ્થાનકે મોહનીય કર્મ યા તો તમારું ઉપશમ થયું છે, યા તો ક્ષય થયું છે. તો બાકી બધા જ કર્મ બંધાવાનો બંધ અટકી જાય. પછી ખાલી એક જ કર્મ બંધાય, સાતાવેદનીય કર્મ. અને એ સાતાવેદનીય કર્મ પણ સ્પૃષ્ટ કોટીનું બંધાય. સમજાણું? તો આજે આપણે આ બધી જ પ્રક્રિયા સમજવાની છે. સમજાણું બરાબર? એટલે 10મા ગુણસ્થાનકે સાતાવેદનીય સિવાય કોઈ ન બનાય, અસાતા બી ન બનાય. 10મા ગુણસ્થાન સુધી બંધ છે. કેમ કે મોહનીય કર્મ 10મા ગુણસ્થાન સુધી છે. હા. તો 10મા ગુણસ્થાન સુધી મોહનીય કર્મ છે. તો 10 ગુણસ્થાન સુધી કર્મ બંધાશે. ઓકે. હા, 10મા ગુણસ્થાનકે મોહનીય કર્મ, 11મા ગુણસ્થાનકે પૂરું. તો ત્યાં પછી બીજા બધા જ કર્મ બંધાવાના બંધ. 11મા, 12મા, 13મા ગુણસ્થાનકે પછી એક સાતાવેદનીય કર્મનો જ બંધ થાય. અને એ પણ સ્પૃષ્ટ કોટીનું જ બંધ થાય. તો 11મા ગુણસ્થાનકથી પડે તો એ શું કહેવાય? 11મા ગુણસ્થાનમાં એ બધું દબાવીને આવ્યો છે. ઓકે. બધો ઉપશમ કરીને આવ્યો છે. તો હા. ઉપશમની સ્થિતિ અંતમુહૂર્ત થી વધારે ન હોય. ઈ દબાઈ રે તો અંતમુહૂર્ત સુધી દબાય, પછી આગળ ન દબાય. તો હા. જેવું એનો દબાવવાનો કાળ પૂરો થાય એટલે ધીરે 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 ફરી પાછા ઉદય શરૂ થાય. અને જેવું અચ્છા. ઉદય શરૂ થાય એટલે એ જીવ નીચે આવે પાછો. 11મા અચ્છા. ગુણસ્થાનકે હોય અને 11મા ગુણસ્થાનકે જેવો એનો સમય પૂરો થાય એટલે હા. તરત જ એને સૂક્ષ્મ લોભનો ઉદય થઈ જાય. જેવો અચ્છા. સૂક્ષ્મ લોભનો ઉદય થયો એટલે સીધો 11મે થી 10મે ગુણસ્થાનકે. અચ્છા. સમજાણું? જી જી. તો જેમ જેમ કર્મ ઉદયમાં આવતું જાય તેમ તેમ એ જીવ ઉપર નીચે થતો જાય. હમ. ઉદય થાય તો નીચે આવે ને ક્ષય કે ઉપશમ થાય તો ઉપર જાય. હા. સમજાણું? ઠીક છે. તો જ્યાં સુધી મોહનીય કર્મની હયાતી છે ત્યાં સુધી જ 8 કર્મ ના બંધને પરિબળ મળે છે. મોહનીય કર્મ ગયું એટલે બધા જ કર્મનું પરિબળ તૂટી ગયું. હમ. બરાબર? તો આપણે પેલા આજે વિચારી લઈએ કે હમ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય 8 કર્મ છે. તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, પછી નામ, ગોત્ર અને અંતરાય. આ 5 કર્મ 10 ગુણસ્થાન સુધી બંધાય. નાના બરાબર? વર્ણમાં 10ના વર્ણ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, નામ, ગોત્ર અને અંતરાય. આ 5 કર્મ 10 ગુણસ્થાન સુધી બંધાય. સુધી બંધાય. હા? શું કહ્યું? બરાબર. પછી હમ. મોહનીય કર્મ 9 ગુણસ્થાન સુધી બંધાય. 1 થી 9, આ 1 થી 10. આયુષ્ય કર્મ 1 થી 6.
આયુષ્ય કર્મ 1 થી 6 ગુણસ્થાન સુધી જ બંધાય, અને 1 થી 6 માં પણ છઠ્ઠા ગુણસ્થાને બાંધતો અગર અધૂરું રહ્યું તો એ 7મા ગુણસ્થાનકે આયુષ્ય પૂરું બાંધે. બાકી 1 થી 6 ગુણસ્થાન સુધી જેની બંધની શરૂઆત થાય આયુષ્ય કર્મની. 7મા ગુણસ્થાનકે કોઈ આયુષ્ય બાંધવાની શરૂઆત ન કરે, પણ અધૂરું હોય તો એ પૂરું કરે. તો આયુષ્ય કર્મ પણ 1 થી 6 અને અધૂરું હોય તો 1 થી 7. હા બરાબર. હવે રહ્યું એક વેદનીય કર્મ. તો અસાતા વેદનીય કર્મ એ મોહનીય કર્મની હયાતી છે ત્યાં સુધી બંધાય. બાકી 10મા ગુણસ્થાનથી 11મા ગુણસ્થાનથી લઈને 11, 12 અને 13 આ 3 ગુણસ્થાન સુધી વેદનીય કર્મ બંધાય, પણ સાતા વેદનીય જ બંધાય. અને સાતા વેદનીય પણ માત્ર ઈર્યાપથિકી બંધ થાય, 2 સમયના કર્મની સ્થિતિનો બંધ. સમજાણું? જી સર. તો જ્યાં બંધના કારણ છે ત્યાં બંધને અટકાવવા આ સંવર છે. બરાબર છે? સમજાય ગયું તમને? આઠે આઠ કર્મ બંધાય ક્યાં સુધી? હા તો જ્યાં સુધી બંધાવાના કારણ છે એ બંધના કારણો જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, નામ, ગોત્ર અને અંતરાય, આ કર્મ 10મા ગુણસ્થાન સુધી બંધાય છે. તો 10મા ગુણસ્થાન સુધી ત્યાં આગળ કર્મ બંધના કયા કયા કારણો હોય, તમે એને અટકાવી શકો. એને અટકાવો એટલે શું થાય? તો કે એ કર્મ ભલે તમે એ ગુણસ્થાનમાં હો પણ તમને એ કર્મ ન બંધાય, અને બંધાય તો એકદમ અલ્પ સ્થિતિનું બંધાય. હા ને? સમજાણું બરાબર? હા જી સર. કયું કર્મ ક્યાં સુધી બંધાય? હા હવે બંધના કારણ કેટલા? તો કે 5. મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કષાય અને યોગ. પાંચ કારણ છે કર્મ આવવાના. હા મિથ્યાત્વ, અવ્રત, પ્રમાણ, પ્રમાદ, કષાય અને યોગ. કષાય કષાય અને યોગ. અને યોગ. 5મું કારણ છે યોગ. યોગ. બરાબર. કર્મ બાંધવાના આ 5 કર્મ આ 5 ઠેકાણેથી આવે છે. બરાબર. હવે મિથ્યાત્વથી કર્મ આવે ખાલી પેલા ગુણસ્થાનમાં. પેલું ગુણસ્થાન છૂટ્યું એટલે અહીંયાથી કર્મ આવવાના બંધ થયા. અવ્રત છે એ 1 થી 4 ગુણસ્થાન સુધી આવે. પ્રમાદ છે એ 1 થી 6 ગુણસ્થાન સુધી આવે. કષાય છે એ 1 થી 10 ગુણસ્થાન સુધી, 1 થી 9 ગુણસ્થાન સુધી આવે. અને યોગ છે એ 1 થી 13 ગુણસ્થાન સુધી આવે. હા એ સમજ. બરાબર. તો જે કર્મ જે ગુણસ્થાન સુધી આવે છે ત્યાં તમે પ્રયત્ન પૂર્વક, પુરુષાર્થ પૂર્વક, પ્રયાસ પૂર્વક તેના આવવાના કારણોને અટકાવી દો. 1 થી 4 ગુણસ્થાન સુધી અવૃત્તિ આવે એને અટકાવી દો.
હા, તો એનાથી આવતું કર્મ તમારું અટકી જાય. બંધ રાખને બહુ વાસ આવે છે. બહુ જ આવે છે. આવ્યું ધ્યાનમાં બધાને? હમ હા, કર્મના આવવાના અને કર્મ આવવાના કારણોના. હમ હને તો જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, અંતરાય કર્મ, આ ક્યાં સુધી આવશે? તો કે 1 થી 10 ગુણસ્થાન સુધી આવશે. જ્યાં સુધી કસાઈનો ઉદય છે ત્યાં સુધી આ કર્મ બંધાશે. હમ બરાબર છે. હમ આયુષ્ય છે જ્યાં સુધી પ્રમત અવસ્થા છે ત્યાં સુધી આયુષ્ય બંધાય. અપ્રમત અવસ્થામાં આયુષ્ય બંધવાની શરૂઆત ન થાય. બંધાતું અટકવું હોય તો 7મે આવીને પૂરું કરે, બાકી પ્રમત અવસ્થામાં જ આયુષ્ય બંધાય. હમ બરાબર છે. હમ મોહનીય કર્મ પણ 9 ગુણસ્થાન સુધી, જ્યાં સુધી વેદ વગેરે છે, અ હમ શું કહેવાય, સ્થૂળ કષાયોનો ઉદય છે ત્યાં સુધી જ આયુષ્ય કષાય મોહનીય કર્મ બંધાય, નહીતર ન બંધાય. હા, અને વેદનીય આયુષ્ય આના મને ગોત્ર, તો નામ અને ગોત્ર કર્મ પણ કષાયાધીન છે. એટલે જો કષાય નથી તો નામ અને ગોત્ર કર્મ પણ બંધાતા નથી. એટલે એ પણ 10 ગુણસ્થાન સુધી જ બંધાય. વેદનીય કર્મમાં આસાતા વેદનીય પણ 10 સુધી જ બંધાય. સાતા વેદનીય કર્મ 13 ગુણસ્થાન સુધી બંધાય. પણ એ બંધાય તો એકદમ અલ્પ સ્થિતિનું બંધાય. જે સમજાણું? બંધાયું તરત પૂરું થઈ જાય એવું. હા, જે બંધાયું તરત પૂરું થઈ જાય એવી રીતે. તરત જ એ પૃષ્ઠ કોટીનું બંધાય. હા. હા, બરાબર છે ને? સમજાઈ ગયું હમ બધાને? જી સર. તો હવે સંવર કરવો છે, તો સંવરનો અર્થ એ છે કે કર્મ આવવાના દરવાજાને આપણે અટકાવવાના પ્રયત્ન પૂર્વક. ભલે સર્વથા ન થાય તો કઈ નહીં, પણ કમસે કમ એનો રસઘાત કરી શકીએ, એનો સ્થિતિઘાત કરી શકીએ. જેટલા અંશે આપણે એનાથી બચવાની કોશિશ કરીએ, આ બધું જ પેલા ગુણસ્થાનથી સંભવ છે. હમ હને? કેમ કે હમ મિથ્યા તો મોહનીય જવા માટે આપણો પ્રયાસ પેલા ગુણસ્થાનથી જ શરૂ થશે. જી. તો કર્મ બંધના કારણને અટકાવવા એને કહેવાય સંવર, કે તમે નવા કર્મને આવતું રોકી દીધું. હમ પણ જે કર્મ તમારા આત્મામાં સ્પર્શીને પડ્યા છે ભૂતકાળથી, એ કર્મને શું થાય? તો કે એ કર્મને સંયમ દ્વારા, સંયમના પરિણામ દ્વારા, સંયમની પ્રવૃત્તિ આચાર દ્વારા, એ જે પુરાણા કર્મ આત્મામાં પડ્યા છે એને શું કરે? તો કે એને ખપાવે. નવો સ્ટોક બંધ થયો અને જૂનો સ્ટોક તપ દ્વારા ખતમ થયો. તો પછી પરિણામ શું આવે? તો કે પરિણામ એ આવે કે આત્મા ધીરે 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 બધા જ કર્મથી મુક્ત થાય. અને જ્યારે આત્મા બધા જ કર્મથી મુક્ત થાય ત્યારે જ એ આત્મા જન્મ, જરા અને મરણ, આ ત્રણેય પ્રકારના શોક સંતાપથી આત્મા મુક્ત થાય છે. એટલે મૃત્યુને જીતે છે, આયુષ્ય કર્મને જીતે છે. આયુષ્ય કર્મ જીતાઈ જવું જોઈએ. અત્યારે આપણું શું થાય કે આયુષ્ય કર્મ જીતાતું નથી. હમ એક આયુષ્ય પૂરું થાય તો આપણે બીજી ગતિનું આયુષ્ય બાંધીએ છીએ, પરંતુ હમ આયુષ્ય કર્મ જ ખતમ થઈ ગયું, કે હવે નવું જ કોઈ આયુષ્ય બાંધવું નથી. હમ
સમજાણું બરાબર? પાકું? પાક્કું. હવે આપણે તમને લોકોને મેં કદાચ કરાવ્યું છે કે નથી કરાવ્યું, 99% તો મેં તમને કરાવી દીધું છે કે કર્મ બંધ થવાના 4 પ્રકાર છે. પેલા ઓલા પૃષ્ઠ બંધ. કર્મની હા 35 બોલમાં કર્મનું આવ્યું તો એમાં મારા ખ્યાલ પ્રમાણે તમે કરાવ્યું છે. હા, છતાં પણ હું શબ્દ મૂકું છું, તમે જોઈ લ્યો. હા. પૃષ્ઠ બંધ, પછી બદ્ધ બંધ, નિધત બંધ હા. અને નિકાચિત બંધ. આ 4 પ્રકારના બંધ છે. એને 4 પ્રકારની સોયથી 4 પ્રકારના સોયના દ્રષ્ટાંતથી એને સમજાવવામાં આવ્યું છે. હવે 4 પ્રકારની સોય એટલે શું? સમજી લે કે સોયનો ઢગલો ભેગો છે. હા, એને ભેગી કરી છે, પણ તમારે એમાંથી સોયને છૂટી પાડવી હોય તો તરત છૂટી પડી શકે કે ન પડી શકે? હા. હા, બધી સોયો સરળતાથી ભેગી કરી છે, પણ સરળતાથી એક સોય પાછી અલગ પડી શકે. એવી રીતે જીવે કર્મ બાંધ્યા છે, પણ એ કર્મ સહેલાઈથી છૂટા પડી શકે. એવા કર્મના બંધને સ્પૃષ્ટ કર્મ બંધ કહેવામાં આવે. એટલે એમાં જીવે પ્રયત્ન ન કરવો પડે, એની મેળે જ ઓછી સ્થિતિનું કર્મ છે, એટલે એની મેળે જ એ છૂટું પડી જાય. જીવે પ્રયાસ કરવો નથી પડતો. તો એવા પ્રકારના કર્મના બંધને કહેવાય સ્પૃષ્ટ બંધ. સમજાણું? હવે જેમ કે બધી જ સોય દોરાથી પરોવેલી હોય અને બધી ભેગી હોય, એમાંથી એક સોય છૂટી પાડવી છે, તો પડે કે ન પડે? પડે, પણ વાર લાગે. પડે પણ વાર લાગે, બરાબર ને? કારણ કે દોરા એકબીજાની અંદર ગૂંચવાઈ ગયા હોય, તો એમાંથી છૂટું પાડતા પાડતા તમને થોડો પરિશ્રમ લાગે, પણ સોય પરોવેલી છે એટલે છૂટી તો પડશે જ, બરાબર? તો જે સોય દોરાથી બાંધેલી ને ભેગી હોય, તો એને છૂટી પાડવા માટે જેમ થોડો પરિશ્રમ લાગે, એમ થોડા તપ દ્વારા, થોડા પરિશ્રમ દ્વારા, થોડા ધ્યાન દ્વારા, થોડી એવી સંયમની ક્રિયાઓ દ્વારા એ પ્રયત્ન કરે, તો એ કર્મ છૂટું પડી શકે. એવા કર્મને બદ્ધ કર્મ બંધ કહેવામાં આવે. સોયનો ઢગલો એ સ્પૃષ્ટ કર્મ બંધ. દોરાથી પરોવેલી સોયનો ઢગલો એ બદ્ધ બંધ. પછી ત્રીજું આવે છે નિધત બંધ. હવે સોયને દોરાથી નહીં, પણ સોયને તારથી બાંધી દીધું હોય. હા, તો તારથી બાંધેલી સોયો છે, તો ઈ તારથી બાંધેલી સોયોને છૂટું પાડવા માટે દોરા કરતા પણ વધારે શ્રમ લાગે, કારણ કે એને વળ દઈ દીધા હોય છોડવાના, કરવાના, તો એ બધાને વાર લાગે. તો જેમ તારથી બંધાયેલી સોયોને છૂટી પાડતા વધારે વાર લાગે, વધારે શ્રમ કરવો પડે, એવી જ રીતે વિશેષ પ્રકારના તપ દ્વારા, વિશેષ પ્રકારના સંયમ દ્વારા જે કર્મ બંધાયેલા છે એ તોડવામાં આવે, એ પૂરા કરવામાં આવે, એ કર્મ બંધ છોડવામાં આવે, તો એવા કર્મના બંધને નિધત બંધ કહેવામાં આવે. હા, અને સોયનો ઢગલો છે એને તપાવીને એને પિંડો બનાવી નાખ્યો. એને એક લોખંડનો પિંડ બનાવી દેવામાં આવે,
પછી એમાંથી સોયને અલગ કરવી અસંભવ બહુ બની મુશ્કેલ જાય. છે જ નતો. એવી જ રીતે જે કર્મ બંધાયેલા છે, હા, એને સર્વથા તમે ખપાવી ન શકો, છૂટા ન પાડી શકો, એવા બંધને કહેવાય નિકાચિત બંધ. હમ સમજાણું બધાને? બહુ મેં તને વારી અહીંયા રાખવાનું કીધું હતું. હા, તો બદ્ધ બંધ, સ્પૃષ્ટ બંધ, નિધત બંધ અને નિકાચિત બંધ, આ ચારેય પ્રકારના બંધ સમજાઈ ગયા. હમ તો પ્રયત્ન વિશેષથી નિધત બંધ અને બદ્ધ બંધ એ અટકાવવામાં આવે એ સંવર છે. હમ નિકાચિતને પણ અટકાવી શકાય, પણ નિકાચિત કર્મ એટલા બધા લોખંડના પિંડા જેવા થઈ ગયા હોય તો એને હમ છૂટું પાડવા માટે તમારી પાસે ધ્યાન છે કે અથવા તો એકદમ તીવ્ર કોટીનું પ્રાયશ્ચિત છે. અગર એવું બને તો એ કર્મ તમારું સર્વથા નથી રોકાઈ જતું, હમ પણ એ હળવું પડી શકે. હા, હા, એટલે સમજાણું ભોગવવું તો બરાબર? પડે પણ હળવાશ થી જાય. હા, હળવા થઈ જાય, ખોખરા થઈ શકે. હા, હમ એ કર્મને તમે જે રીતે બાંધ્યું છે એ જ રીતે તમારે એને ભોગવવું પડે, જરૂરી નહીં. હા, એ છૂટી પણ હમ શકે, તમે થોડો ઘણો પ્રયત્ન કરો, હા થોડો સંયમ કરો, થોડો તપ કરો, થોડી સમજણ કેળવો. હા, હમ થોડો પ્રયાસ કરો, થોડું સહન કરતા શીખો, થોડું જતું કરતા શીખો. બરાબર, હમ બધાને સાચવી લેતા શીખો, બધાની સાથે મૈત્રી કરતા શીખો. તો આવા બધા પ્રયાસથી શું થાય? તો કે આવા બધા પ્રયાસથી નિધત કોટીનું બંધાયેલું કર્મ હોય કે બદ્ધ કોટીનું બંધાયેલું કર્મ હોય, એ તમારું કર્મ છૂટી શકે. હમ અને નિકાચિત કોટીનું જે બંધાયેલું કર્મ હોય તો તમારે સાધના કરવી પડે, ધ્યાન કરવું પડે, તપ કરવો પડે, ઘણું બધું તમારે અંદરથી અપ્રમત્તપણે જાગવું પડે, ત્યારે તમે ઈ કર્મને અટકાવી શકો. બરાબર? હમ તો આ જે કર્મ આવતા એને અટકાવવા એનું નામ છે સંવર. હમ કર્મ આવ્યા પછી આ ચાર રીતે બંધાય, પણ કર્મ આવવાના જે ઠેકાણા છે, હા, હા બરાબર, મિથ્યાત્વ, કોઈનો પણ દોષ આપણને દેખાઈ જાય તો એ મિથ્યાત્વ બાંધવાનું ઠેકાણું છે. આપણે એને સંવરમાં બદલવું છે. કઈ રીતે બદલશું? કોઈના દોષ ના જોવા, ગુણ જોવા. હે ને? તો ભલે કોઈના દોષ જોવાઈ જાય તો પેલા તો કોઈના દોષ જોવાના નહીં એવી દ્રષ્ટિ બનાવતા શીખો કે આપણી દ્રષ્ટિમાં કોઈનો દોષ દેખાય નહીં. હમ એના ગુણ જ આપણને દેખાય, એના દોષ તરફ આપણી નજર ન જાય. સૌથી પેલી મોટી વાત તો આ છે. પણ આ હમ સીધે સીધું નહીં થાય. હમ આ દોષ જોવાની વર્ષોની આદત છે, હા અનંત કાળની આદત છે. હમ તો આપણાથી દોષ જોવાઈ જાય, તો દોષ જોવાઈ ગયા પછી દોષ કોઈને કહેવાના નહીં. હા, અચ્છા, બની શકે કે ન બની શકે? બની શકે. આપણે કોઈનો દોષ જોવાઈ ગયો તો તરત જ કોઈને વોટ્સઅપ થી મેસેજ નહીં આપવાનો. હા હા, જે આપણા ભાવ જગતમાં કે જે બહારના જગતમાં પ્રદૂષણ પેદા કરે એવા કોઈ પણ મેસેજ નહીં વાંચવાના, નહીં પાસ ઓન હમ કરવાના. એનાથી અધ્યાત્મનું જે વાયુ પ્રદૂષણ બને એનાથી આપણું મહામોહનીય કર્મ બંધાય. હમ હા, હા મહામોહનીય કર્મ બંધાવાનું સૌથી મોટું કારણ આ છે. તમારી પાસે હમ વોટ્સઅપ.
કાંઈ જ હમ. લેવા દેવા નહીં, અને છતાં તમે 70 કરોડાકરોડી સાગરોપમનું મોહનીય કર્મ બાંધી લ્યો, તો આપણે ઈ બંધ અટકાવવો છે કે કમસે કમ મારો આત્મા બીજા કર્મ બાંધવાના અટકાવે કે ન અટકાવે, પણ જે મારી પહોંચમાં છે, હમ. જેને હું અટકાવી શકું એમ છું, એટલું તો અટકાવું, હમ. એટલો તો સંવર કરો, તો હા. એટલો તો મોક્ષ થશે. હમ. એ સારું. હને? તો કે હમ. સૌથી પહેલો સંવર મારે ઈ કરવો છે કે મારે મિથ્યાત્વને આવતું અટકાવવું છે. હમ. સૌથી પહેલો મોટો દરવાજો કર્મને ખેંચવાનો હોય તો મિથ્યાત્વનો છે, અને ઈ એકવાર અટકી ગયો તો બાકી તો બધી બારીઓ છે. હમ. દરવાજો એક જ છે મિથ્યાત્વ, બાકી બધી નાની નાની બારીઓ છે. બારીઓને હમ. બંધ કરતા વાર નહીં લાગે, અગર દરવાજો એકવાર બંધ થયો તો. હા. હા. સમજ્યા? બરાબર. જી. એટલે સૌથી પહેલી સંવરની શરૂઆત આપણે કરવાની છે, ક્યાંથી? દોષોના મિથ્યાત્વથી. તો કે મિથ્યાત્વથી. મિથ્યાત્વનો દરવાજો, મિથ્યાત્વનો સંવર કરો. અને મિથ્યાત્વનો સંવર કરવા માટે ઘણી વાર આપણે આની ચર્ચા કરી છે, ફરી પણ આજે પાછી કરીએ છીએ કે હા. મિથ્યાત્વનો દરવાજો રોકવો હોય તો એની માટે ઉપાય શું? તો કે એની માટે ઉપાય નંબર 1, કોઈના હમ. દોષ જોવાના નહીં, કોઈના દોષ સાંભળવાના નહીં, હમ. કોઈના દોષ કહેવાના નહીં. ગાંધીજીના 3 વાંદરા. હા. અને મહાવીરનું 4થું વાંદરું કે કોઈના દોષ વિચારવાના નહીં. હમ. કોઈના દોષ હમ. વિચારવો નહીં, કોઈના દોષ જોવો જોવાનું, નહીં, કોઈના દોષ સાંભળવાનું સાંભળો નહીં, અને ને આ કહેવાનું. બધું થયા પછી કોઈ બીજાને ફોરવર્ડ કહો નહીં, કરો નહીં. હમ. આવું કરી શકો? કરી શકાય. હા, પ્રયત્ન કરી શકાય. આનો પ્રયાસ કરી શકાય કે ન કરી શકાય? કરી અને શકાય. તેમ છતાં અનાદિકાળના અભ્યાસથી આપણાથી કોઈનો દોષ જોવાઈ ગયો, કોઈને કહેવાય ગયો, કોઈને કોઈ કીધું ને આપણે સાંભળી લીધું. હા, અને આવું બધું જ થાય. આપણા મનમાં કોઈને માટે ખરાબ વિચાર પણ આવી ગયો, તો હમ. આવું બધું થાય તો શું કરવાનું? તો કે હમ. એની માટે કડક પ્રાયશ્ચિત રાખવાનું. હમ. તો એની માટે પ્રાયશ્ચિત રાખો. સ્વામી, પ્રાયશ્ચિત શું રાખવાનું? એક પ્રશ્ન હા, છે. સુધાભાઈ સ્વામી પ્રાયશ્ચિતમાં 2 જ વસ્તુ આપે, કા વંદના ને કા ધ્યાન. હા. હું પ્રાયશ્ચિતમાં કોઈ વસ્તુ નહીં છોડાવું. ધ્યાનમાં એટલે કડક રીતે ધ્યાનમાં તો પછી શું કરવાનું? ધ્યાનમાં કડક એટલે શું? કે દરરોજ તમારે આટલા શ્વાસનું ધ્યાન કરવાનું જ કમ્પલસરી. ઓકે. હા. અથવા જી તો સ્વામી. તમે વંદના કરો, સૌથી બેસ્ટ. હા. આ 4 પ્રકારે થયું: દોષ જોવા, દોષ વિચારવા, દોષ સાંભળવા, દોષ કહેવા. આ 4 છે. તો ચારેયના અલગ અલગ પ્રાયશ્ચિત ગોઠવી દેવાના. હમ. આપણા મનમાં કોઈના દોષનો વિચાર આવ્યો, હમ. હા, તો આપણે 3 વંદના કરવાની. પછી આપણે કોઈના દોષ જોયા તો 9 વંદના કરવાની. હમ. આપણે કોઈના દોષ સાંભળ્યા, આપણે કોઈના દોષ વિચાર્યા તો 3 વંદના. બરાબર? હમ. હમ. પછી કોઈના દોષ આપણે સાંભળ્યા. હમ. કોઈ કે છે, હવે આપણે ના ન પાડી શકીએ, આપણે રસ લઈને નહીં, પણ આપણે સાંભળવા પડ્યા, તો હમ. એની બીજી 3 વંદના, એટલે 6 વંદના. ખાવાનું. બરાબર? હમ. અને કોઈના દોષ આપણે કોઈને કીધા. હમ. બરાબર? 9. હા, કોઈના દોષ કીધા તો 9 વંદના. હમ. અને કોઈના દોષ શું કર્યું આપણે? જોયા, સાંભળ્યા, કીધા અને વિચાર્યા. જો વિચારવું, પછી સાંભળવું, જોવા. પછી જોવું ને પછી કહેવું. ફોરવર્ડ કરો. સૌથી ઓછા 3 વંદના વિચારવામાં, પછી 3 વંદના સાંભળવામાં, સાંભળવાનું. 3 વંદના વધારું જોવા. જોવામાં. હા, તો કેટલી થઈ? 3, 3, 6, 3, 9.
અને કહેવાનું. અને કોઈ દોષ કોઈને કીધા કે ફોરવર્ડ હા કર્યા તો હા એની 12 વંદના. 12 વંદના. એક વાર થયું હોય તો, હા 2 વાર થયું હોય તો ડબલ કરી નાખવાની. ડબલ. સ્વામી હા આમાં એક પ્રશ્ન છે. હા આમાં એક પ્રશ્ન છે. કોણ દોસ્તનો. સંગીતાબેન છે? હાજી હાજી. હા બોલો સંગીતાબેન. આપણે કોઈના આપણે દોષની આપણને ખબર પડે કે અથવા તો આપણે કોઈને ક્લેરિફિકેશન આપવું પડે ક્યારેક તો મૌન રહીએ આપણે મૌન રહેવું પડે એના માટે. તો પછી આપણે મૌન જ રહેવાનું કે કારણ કે આપણી પાસે પેલું માંગે ક્લેરિફિકેશન કે તમે કેમ આમ કોઈ બી વસ્તુમાં કેમ આમ બનાવ્યું, કોઈ વસ્તુ બનાવી કે કેમ કરી, કેમ તમે ગયા કે ના ગયા, એવી બધી સામાન્ય સાંભળી લ્યો. ગુરુદેવ એમ કહેતા હમ કે શ્રાવક એને કહેવાય હમ કે જે સાચ કબૂલા કરે નહીં, કરાવે નહીં. અને સાધુ એને કહેવાય કે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે ક્લેરિફિકેશન દે નહીં. સ્વામી, આપણે નિર્દોષ સાબિત ના થવું હોય પણ સામેવાળી વ્યક્તિ નો આગ્રહ બહુ જ હોય કે તમે અમને જવાબ આપો. મૌન સર્વશ્રેષ્ઠ. સામે વાળો મહત્વનો છે કે આપણો આત્મા મહત્વનો છે? આપણો આત્મા મહત્વનો હા, છે. તમે તમારું ગુડવિલ એક બનાવો ને કે ભાઈ સંગીતાબેન એટલે કોણ, તો કે કોઈ દિવસ મરી જશે તો એ કોઈના દોષ માટે સાક્ષી નહીં આપે. એટલે ઇન્ટેન્શન આપણે આપણું ઇન્ટેન્શન પણ નહીં કહેવાનું કે મેં આ નો કોઈની માટે પણ અભિપ્રાય દેવાનો આપણને હરગીઝ અધિકાર નથી. નહીં, આપણે બીજાનો આપણે અભિપ્રાય ખાલી આપણી ચાદર સંભાળવાની છે. હા, કોઈની માટે સારો અભિપ્રાય આપવાનો હોય તો આપો, પણ નબળો અભિપ્રાય કોઈની માટે પણ આપવાનો ક્યારેય નહીં. એ લાખ ખરાબ હોય. સ્વામી, બીજાના અભિપ્રાયની વાત નથી કરતી. હું એ કહી રહી છું કે પછી આપણે જે કાર્ય કરતા હોઈએ કે હવે રસોઈ મેં કેમ આ બનાવી કે હું કેમ ત્યાં ગઈ, એ બધા ક્લેરિફિકેશન ની હું વાત કરું છું કે હવે એ તો સામાન્ય વ્યવહારની વાતો છે ને બેન. તો એમાં સામાન્ય કોઈ બીજું તો સંકળાયેલું નથી. તમારું જ કામ છે ને તમારે જ તમારો જવાબ આપવાનો છે. એ આપો, એને સંતોષ થાય. હા, એ રીતે એ તમારી સામાન્ય વ્યવહારની વાત છે. જી સ્વામી, એટલે એમાં આ ક્લેરિફિકેશન વ્યવહારમાં કઈ તમારે બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. આ તો આપણી વાત છે કોઈની માટે. બરાબર. એટલે આપણે આપણું ઇન્ટેન્શન કહી શકીએ ને કે ભાઈ મેં આ ઇન્ટેન્શન થી હું ત્યાં ગઈ હતી ને આ ઇન્ટેન્શન થી મેં હા, રસોઈ જે બનાવી. હતું એ કારણ સાચું બતાવી દેવાનું. માને તો ઠીક છે, ન માને તો એના સાચ કબૂલા કરવા નહીં જવાનું. જી સ્વામી. ને આભાર સ્વામી. આપણે અંદરથી પ્રામાણિક હોવા અનિવાર્ય છે. જી અને છે. જી સ્વામી, આભાર સ્વામી. હા, અને એ તમે સાબિત નહીં પણ કરો તો એ સાબિત થઈ જશે. નિસર્ગ સાબિત કરી દેશે. તમારે સાબિત કરવાની જરૂર નથી. જી સ્વામી. ને તમને એમ જી થાય કે સ્વામી. આપણું ક્લેરિફિકેશન કરવાથી કોઈનું નુકસાન થાય, જેમ કે સુદર્શન શ્રાવક અગર ક્લેરિફિકેશન કરવા ગયા હોત તો કોના ઉપર આડ આવત? અભયા ઉપર. અને હકીકતમાં દોષી અભયા રાણી હતા, પણ એ રાજરાણી હતા. એનું કોણ એના માટેનું કહેલું વચન સુદર્શન નું કોણ માને? કોઈ ના માને. હને તો એની કરતા મૌન રહેવામાં જ લાભ હતો. મૌન રહ્યા. એની માટે સુડી પણ થઈ તો એને કોઈ વિરોધ નહીં કર્યો. ઠીક છે ને. જી સ્વામી. સત્યને માટે કદાચ મરવું પડે તો કબૂલ છે ને. જી સ્વામી, આભાર સ્વામી. હને તો ત્યાં સુધીની હોય એ બાબતમાં પોતે નિર્દોષ સાબિત થવા માટેનો હરગીઝ પ્રયાસ ન કરે. જી સ્વામી, આભાર સ્વામી. મહેતારી મુનિ જોઈ લ્યો, સુદર્શન શ્રેષ્ઠી જોઈ લ્યો. હને
આ એક ઊંચાઈ સુધી પહોંચવાની, સંવરને રોકવાની આ બધી પાત્રતાઓ છે. જી સ્વામી. ખરી? સ્વામી તમે બીજું જે કીધું તીવ્ર પ્રાયશ્ચિત નિકાચિત કરવા માટે તો ઈ પ્રાયશ્ચિતની પ્રોસેસ શું હોય? તમે વંદના કીધું આટલી 4 વંદના વખત. કરો અથવા તો પ્રાયશ્ચિત છે તમે સાધના ધ્યાન કરો. ઈ પ્રાયશ્ચિતમાં ધ્યાન એટલે આપણે જે તમે નાભીનું ધ્યાન કીધું એ આવે? હા, જે પણ થાય તમારે, હા, એની પાછળ બેસી જાઓ ચૂપચાપ, કાંઈ કર્યા વગર. જી સ્વામી. હા. હમ. તો એટલે એમાં પછી બાહ્ય તપ ના આવે સ્વામી? ના 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 જી આભાર વસ્તુનો ત્યાગ નહીં, વૃત્તિનો ત્યાગ જરૂરી છે. આભાર. સ્વામી એક જણ મને પૂછતું હતું કે ધ્યાનમાં આપણે શ્વાસોશ્વાસ જોઈએ પણ પછી આપણને મંત્ર જાપ આવી જ જાય છે તો પછી ધ્યાન ચાલે? મંત્ર જાપનો આપણે ત્યાં નિષેધ નથી. હા મંત્ર જાપ એટલે હું હંમેશ કહું છું કે આપણું પદસ્થ ધ્યાન છે. હા પણ મંત્ર જાપ કરતા કરતા પછી એ જ મંત્રમાં તમે રહેવા જોઈએ, એ સિવાય બીજે ક્યાંય નહીં જવાનું. હા હા હને તો એ હા મંત્ર ધ્યાન કહેવાય. ધ્યાનનો ઓકે અર્થ છે કે તમે જે માધ્યમ બનાવ્યું છે, એમાં જ અંદર એકાગ્ર નથી. ચિંતા નિરોધો ધ્યાન. હા તમે જ્યાં તમારી એકાગ્ર મનન કરો છો, એકાગ્ર તમારું ચિંતન જેના ઉપર ચાલે છે, એના સિવાય બીજી કોઈ વસ્તુ ઉપર ન જવું, આ ધ્યાન છે. હમ તમે માધ્યમ જી મંત્ર લીધું છે તો મંત્ર સિવાય ક્યાંય નહીં જવાનું. ક્યાંય નહીં. અચ્છા, ઓકે. જી સર. આપણે મંત્રનો નિષેધ નથી, હમ જી પણ સર. આપણે શ્વાસનો આગ્રહ એટલા માટે રાખીએ છીએ કે હમ શ્વાસ આપણી પાસે પ્રેક્ટિકલ છે. હા અને મનની ગતિને સૌથી માધ્યમ. જલ્દીથી રોકવાની સફળતા આપણને શ્વાસના માધ્યમથી મળે, હમ બીજા જી માધ્યમો કરતા. એટલે શ્વાસનો આગ્રહ બધા જ ધ્યાન સાધકો, યોગીઓ તમને શ્વાસ ઉપર જલ્દી લઈ હા જવાની કોશિશ કરે. હા જી સર. કે તમે ઇઝીલી એના ઉપર તમે કોન્સન્ટ્રેટ થઈ શકો. હમ જી સર. એટલા માટે. જી સર. આભાર. બરાબર. તો સ્વામી મિથ્યાત્વનું પ્રતિક્રમણ એટલે મિથ્યાત્વનો સંબર કરવો છે, તો નંબર 1, કોઈના દોષ જોવાનું. વિચારવા નહીં, સાંભળવા જોવાનું, નહીં, સાંભળવાનું, જોવા નહીં કહેવાનું. અને કહેવા નહીં. હમ બરાબર છે. હમ કોઈના એટલે જે ત્રીજી વ્યક્તિ છે, સામસામા એકબીજા ના કયો ત્યાં સુધી વાત નહીં, પણ જે વ્યક્તિ હાજર નથી, હમ અને જે હાજર છે એના દોષ જોવા નહીં. એનાથી જે પણ ભૂલ થાય તો ભૂલને ભૂલ તરીકે કહી દે, બસ એટલું જ છે. એનો ડંક નહીં રાખો. હમ હા, ભૂલને દોષ નહીં બનાવવાનું. જી સર. બરાબર છે. હમ તો નંબર 1 આ પુરુષાર્થ છે દર્શન મોહને જીતવા માટેનું. હમ નંબર 2, કોઈ પણ વસ્તુમાં આપણી પસંદગી નહીં કરો. જે પ્રાપ્ત છે બધા એ હમ લઈ લીધું, છેલ્લે બચે એ આપણું. હમ સ્વામી પસંદગી નહીં કરવાની કોઈ પણ ચીજમાં. સ્વામી હા આ નંબર 2. સ્વામી હા મારી મેડ છે ને આ બધું સાંભળે છે તો ઈ મને પૂછે છે કે માનો કઈ પ્રોબ્લેમ હોય તો હું પૂછી શકું તમને, એટલે એમ કે છે તો તમને પૂછી શકાય? હા હા, પૂછાય, ભલે પૂછે, કોઈ પણ પૂછી શકે. ઈ કે છે કે મારો હસબન્ડ બહુ દારૂ પીએ છે ને એના ઉપર 3 છોકરીઓની ને ઘરની બધી જવાબદારી એના ઉપર જ વધારે છે, તો એવું કેમ છે મારા જીવનમાં ને એનો ઉપાય શું એ પૂછી રહી છે. હવે આ કાસ્ટની અંદર દારૂ એ સાવ કોમન ચીજ છે. આ છે હા મારી ને, મેડ. હા, એ લોકોની જિંદગીમાં દારૂ એ સાવ કોમન ચીજ છે. અને આ બધી લતો એવી છે કે જ્યાં સુધી પોતે વ્યક્તિ ન સમજે
ત્યાં સુધી આપણે એનું કઈ કરી શકતા નથી. હા, આપણે કરી શકીએ તો એની માટે સદભાવ જરૂર કરી શકીએ. હા ને, એના પ્રત્યે ગુસ્સો નહીં કરવાનો, પણ ભગવાનને પ્રાર્થના કરવાની દરરોજ સવારે અને સાંજે કે એ એ આત્મા સુધરી જાય, એની આ ભૂલ છૂટી જાય, એવા તમે મનથી ભાવ કરશો ને ફરિયાદ વગર, તો એની આદત સુધરી જશે. જી સ્વામી. સમજાણું? એને સમજાવી જી દેજો. હા ને? કે સ્વામી. પ્રાર્થનામાં બહુ મોટી તાકાત છે. હમ. ભગવાનને આભાર. એક પણ ફરિયાદ વગર, હમ. ફરિયાદ નહીં, પણ એનો આત્મા સારો રહે તો એને સારું છે, એવા ભાવથી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે એની આ વ્યસનની આદત છૂટી જાય. ભગવાન એવી કૃપા કરો. હે ને? હમ. જી સ્વામી. આભાર સ્વામી. હા, હા. સમજાઈ ગયું? તો નંબર 1, કોઈના દોષ જોવા નહીં, હમ સાંભળવા નહીં, હમ વિચારવા નહીં, હમ કહેવાની. બરાબર. નંબર 2, કોઈ થેન્ક પણ યુ. ચીજમાં આપણે પસંદગી નહીં કરવાની. હમ આ તો કે મને આવવું જોઈએ, આ તો કે મને આવવું જોઈએ, આ તો કે મને આવવું જોઈએ. જે મળ્યું છે આપણા નસીબથી મળ્યું છે. આપણા નસીબે જે મળ્યું છે એને સ્વીકારી લ્યો વગર ફરિયાદે, હમ વગર ઈચ્છાએ. બરાબર. તો હમ આ દર્શન મોહને જીતવાનો બીજો ઉપાય છે, હમ ચોઈસલેસ જીવન, પસંદગી વગરનું જીવન. હમ જે મળ્યું છે આપણા કર્મના સંયોગે, એનો એનો આદર ભાવથી, પ્રેમ ભાવથી એનો સ્વીકાર કરો, એને માથે વધાવતા શીખો. આ હમ બીજો ઉપાય છે. ત્રીજો ઉપાય છે કે મહાપુરુષોના, ગુણીજનોના, સજ્જનોના ગુણોનું કીર્તન કરો. બધા પ્રત્યે આદર ભાવ રાખો, બધા પ્રત્યે વિનય ભાવ રાખો, બધા પ્રત્યે અહોભાવ રાખો. હા, મહાપુરુષોના નામ સ્મરણ કરો, તીર્થંકરોના નામ સ્મરણ કરો. જે પણ મહાપુરુષો છે, હા, યુગ પુરુષો છે, સજ્જન હમ પુરુષો છે, એના ગુણનું વારંવાર દોહન કરો. તો આ 3 રસ્તા છે દર્શન મોહનીય કર્મને જીતવાના. હમ અગર આ 3 રસ્તાનું આપણે સેવન કરીએ છીએ તો ધીરે 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 શું થશે, તો કે દર્શન મોહનીય કર્મનો સંવર થશે. અને જે દિવસે દર્શન મોહનીય કર્મનો સંવર થયો, એ દિવસે કર્મ આવવાનો જંગી દરવાજો એને લોક લાગી ગયો. ભલે 2 મિનિટ માટે જ કેમ લોક ન લાગે, પણ 2 મિનિટનો લોક તમારા આખા જિંદગીના ઇતિહાસને બદલી નાખશે. હમ તમારી આખી સોચવાની, સમજવાની, જોવાની આખી દ્રષ્ટિ આમૂલચૂલ બદલાઈ જશે. હમ જી સમજાઈ ગયું? અંદરનો હમ આખો રસ મરી જશે. અને પછી તમે ધારશો તો પણ તમને કોઈનામાં ખરાબી નહીં દેખાય. ગેરંટી. જી સ્વામી. કોઈ લાખ તમને સમજી લો કે એનો વર દારૂ પીને આવી જતો એને મારઝૂડ કરતો હોય તોય એમાં એને દોષ નહીં દેખાય. એમાં એને થશે કે ઠીક છે, કર્મના યોગો છે, મળ્યું છે, આપણે ભોગવી લેવાનું. એને સહન કરવાની અંદરથી શક્તિ મળશે. आने के लिए और ये मतलब गुरु जी भी आ रहे हैं इसकी व्यवस्था करनी। एक 5 मिनट के बाद आओ ना. 10 मिनट के बाद आता हूँ, कपड़ा उपड़ा। हाँ, 10 मिनट के बाद आओ. हाँ, हाँ. સમજાણું? હમ જી સાહેબ. પાકું? પાક્કું. હા, તો પેલા દર્શન મોહનીયનો સંવર કરો. તૈયારી છે આપણી બધાની? હા સ્વામી. હમ જી જી સ્વામી. સ્વામી. હા, અને એવો ભૂલ થઈ જાય તો પછી વંદના કરવાની. ઓકે?
હા, અને જો વંદના તમારી ઉઠક બેઠક ની ન થઈ શકે તો કાંઈ નહીં, પણ પથારીમાં બેઠા બેઠા, ખુરશી ઉપર બેઠા બેઠા તો ઊભા થઈને પણ ઊભા પણ વંદના તિખુત્વના પાઠથી કરવાની. જી સાહેબ. બરાબર છે? જી સ્વામી. જી સાહેબ. હા, તો આજથી આપણે મોહનીય કર્મમાં દર્શન મોહનીય નો સંબર કરવાની યાત્રા શરૂ. જી સાહેબ. યસ સ્વામી. હા ને? હા સ્વામી. અને એકવાર દર્શન મોહનીય નો દરવાજો બંધ થઈ ગયો તો અર્ધ પૂતગલ પરાવર્તનમાં મોક્ષ તમારો પાક્કો. જી સ્વામી. આપણે ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી. તથાસ્તુ. હા, તમે ફરી સંસારી બૈના હમ. છેડો ફાટી ગયો. ફાટી ગયો. બરાબર ને? જી સ્વામી. હા, તો ખૂબ આપણે ખૂબ આ ભાવમાં બીજું કઈ કરીએ કે ન કરીએ, પણ આપણે દર્શન મોહથી મુક્તિ મેળવવાના પ્રયાસ અવશ્ય કરી શકીએ, અને એ પ્રયાસમાં આપણને સફળતા 100% મળે એની ગેરંટી. હમ. સ્વામી. પછી વ્યક્તિના નહીં, વસ્તુના પણ દોષ નહીં જોવાના, હા. ઋતુના દોષ પણ નહીં જોવાના, અજીવના હમ. દોષ પણ નહીં જોવાના. હાજી સાવિત્રીબેન. સ્વામી, આપણે આ દોષ નહીં જોતા જોતા આપણી અંદરના દોષોનો ખ્યાલ આવે. અરે એકવાર કરો તો ખરા, બધું ખ્યાલ આવશે. ઓકે. આ એક જબરદસ્ત સાધના છે. આ સાધના કરતા આવડી જશે, બાકી તો બધી અંદરથી ફટાફટ ખુલજા સીમ થશે. ઓકે જી સ્વામી. બસ અને આવું જ જોઈએ. અરે તમે કરો તો ખરા. માણસ બહાર દોષ નહીં જુએ તો સ્વાભાવિક છે એની દ્રષ્ટિ પોતા તરફ જ જશે. ઓકે. અને પોતા તરફ જશે એટલે તરત જ કૃપાળુ દેવની જેમ અંદરમાંથી તમારે વાક્ય નીકળશે. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે સુઈ. સાધક દશા જાગે એટલે સૌથી પહેલો અહેસાસ આવે કે આ જગતમાં અધમાધમ હોય તો હું છું, એ કોઈ નથી, બીજું કોઈ નથી. જી. હા, આત્માર્થી કબીરજી પણ હતા. કબીરજીના શબ્દોમાં કહીએ તો પણ બુરા દેખન મેં ગયા, બુરા ન મિલિયા કોઈ, જબ ખોજો દિલ આપકા મુજસા બુરા ન કોઈ. કોઈ. હા. હા એ જ. આ જ વાક્યને અમેરિકન એક ફિલોસોફરે કહ્યું કે તમે એક સુધરી જાઓ તો કમસે કમ એટલો વિશ્વાસ તો તમને ચોક્કસ થશે કે દુનિયામાંથી કોઈ ખરાબ નથી. એક દુર્જન માણસ ઓછો થયો. અરે વાહ. જી સ્વામી. સમજાય છે? હા. તો સંવરનો અર્થ છે કે સંવરની શરૂઆત આપણે આપણાથી કરવાની છે, કોઈનાથી નહીં. તો જી સ્વામી. મિથ્યાત્વનો સંબર કરવા માટે તમારી પાસે આ 3 ટિપ્સ છે. કઈ ટિપ્સ? દોષ જુઓ નહીં, સાંભળો નહીં, વિચારો નહીં, કહો નહીં. હમ. બરાબર. પછી બીજી સ્ટેપ છે ચોઈસલેસ જીવન. ચોઇસલેસ જીવન. હમ. પસંદગી વગરનું જીવન જીવતા શીખો. હમ. મળ્યું એને ભાવથી સ્વીકારો ને વધાવો. અને ત્રીજી વાત છે ગુણ કીર્તન કરો, ગુણાનુરાગી બનો, પ્રમોદ ભાવ કેળવો, હા, અહોભાવ કેળવો, વિનય ભાવ કેળવો. કોઈને પણ જોઈને આપણા મનમાં ઈર્ષા ન જાગવી જોઈએ. કોઈને પણ જોઈને આપણને એના ગુણ પ્રત્યે માન જાગે, અહોભાવ જાગે, આવી દ્રષ્ટિ કેળવવાની કોશિશ કરો. જી સ્વામી. તો આ 3 ચીજ એવી જબરદસ્ત ચીજ છે કે આપણું એ દર્શન મોહનીય કર્મ તોડશે અને તોડશે જ, એમાં 1% પણ શંકા નથી. ધન્યવાદ. ખૂબ આભાર. જી સ્વામી. જી બરાબર સ્વામી. છે? આપના હસ્તે હા, તો આ સતત પહેલો દરવાજાનો સંબર કરવાનો ઉપાય. હમ. પછી બીજો દરવાજો જી. છે અવ્રતનો.
હા, તો અવ્રતને તોડવા માટે જ્યાં સુધી મિથ્યાત્વનો દરવાજો બંધ ન થાય ત્યાં સુધી અવ્રતનો દરવાજો સંપૂર્ણ બંધ નહીં થાય. પણ હા. આપણે તો હજુ પ્રયાસમાં જીવીએ છીએ, તો આપણે પ્રયાસ કરવાનો કે અવ્રતનો હમ. દરવાજો મારે તોડવો છે, તો મારે શું કરવું જોઈએ? મારે વ્રતમાં આવવું જોઈએ. તો હરોજ નાના નાના નિયમ કરો, હમ. નાના નાના યમ કરો, નાની નાની સાધનાઓ કરો, નાના નાના સંકલ્પ કરો. હમ. હા, આપણે નિત્યક્રમ કર્યો તો એ નિત્યક્રમ પણ નિયમ છે. તો દરેકની જિંદગીમાં એક નિત્યક્રમ હોવો અનિવાર્ય છે. પછી ભલે એ નિત્યક્રમ નાનો સો કેમ ન હોય, હમ. ઠીક. પણ નાનકડો પણ નિત્યક્રમ આપણા જીવનમાં હોવો જોઈએ. સ્વામી, એટલે શ્રાવકના 12 વ્રત જે છે એ કહેવાય એવું વ્રત? નહીં, તમે નાનકડો કોઈ પણ નિયમ કરો. સમજી લો કે તમે નિયમ કર્યો હમ. કે મારે નવકારસી પચખાણ કરવા. હમ. નવકારસી પચખાણ પછી જ મારે મોઢામાં નાખવું. હમ. કોઈકે નિયમ કર્યો કે મારે ભાઈ 12 નવકાર મંત્ર ગણું અથવા તો 3 વંદના કરું પછી જ મારે મોઢામાં પાણી નાખવું. કોઈ કે આનું પૂર્વી ગણ્યા પછી જ મારે મોઢામાં પાણી નાખવું. હવે મોઢામાં પાણી નાખવાનો નિયમ તમે નથી રહેતા, તો આજે આટલું કર્યા પેલા હું ઘર બહાર પગ નહીં મૂકું, આટલું કર્યા પેલા હું રાત્રે સુઈશ નહીં. હમ. હમ. જી તો સ્વામી. આવા નાના નાના નિયમો છે, જરૂરી નથી કે તમે મોટા મોટા જ નિયમો લ્યો, પણ હમ. નિયમો એવા લ્યો કે જે તમારા જીવનમાં ડાયરેક્ટ તમને ઉપયોગી બને. હમ. હવે તમે એવા નિયમ લ્યો કે ઘરેથી બહાર નીકળો એટલે વોસીરે કહીને નીકળવું, ઈ નિયમનો કોઈ જ ઉપાય નથી, અને ઈ નિયમનો કોઈ જ તમને લાભ નથી. હમ. તમે ઘર વોસીરાવીને જાઓ છો, પણ ઘર ઉપર નેમ પ્લેટમાં તમારું નામ છે, શું કરશો તમે? ઘર વોસીરાવ્યું છે? નથી વસરાયું. રસ્તામાં તમને તમારી બેનપણી મળે કે તમારું ઘરનું એડ્રેસ આપો, તો તમે તમારા ઘરનું એડ્રેસ આપો છો? આપીએ. હા. તો તમે તમારું ઘર તો માનો જ છો ને, માલિકી ભાવ છૂટો. ના. નથી ચીતર. તો પછી વોસીરાવાનો અર્થ શું? વોસીરાવાનો અર્થ છે કે તમે માલિકી ભાવ છોડ્યો. જી સ્વામી. તો બરાબર. એવા બધા વત વગરના તમે કોઈનું ઇન્ટેન્શન નથી એવા પચખાણ નહીં કરો. હમ. જે ડાયરેક્ટ તમારા જીવનમાં ઉપયોગી બને એવા નાના નાના નિયમો, એવા નાના નાના સંકલ્પ કરો કે આજે મારે મારા 12 શ્વાસ જોવાના. ઘરની બહાર જઈશ તો 5 શ્વાસ જોઈને પછી જઈશ. હમ. હા, આજે હું આખા દિવસમાં 99 શ્વાસ જોઈશ. હમ. આજે હું 1 કલાક મૌન રાખીશ. આજે હું જમવા સમયે ટીવી નહીં જોઉં. હમ. આજે હું જમતી વખતે આટલા જ દ્રવ્ય વાપરીશ. જ્યાં આપણી વૃત્તિ ઉપર એટેક થાય, જ્યાં આપણા નેચર ઉપર એટેક થાય, જ્યાં આપણા કસાઈ ઉપર એટેક થાય, એવા નાના નાના નિત્યક્રમો ગોઠવી દો જીવનમાં. સ્વામી, 100 બાલદી પાણી નહીં ઢોળવું એવું સવારના લઈએ નિયમિત, એક નિયમ. હું 100 બાલદી આજે પાણી નહીં ઢોળીશ. હવે તમે એવું. અમથા ક્યાં 100 બાલટી ઢોળવાના હતા? પચખાણ વર્થ થાય ને એવા લેવાના. તમે બાલટી 10 ઢોળો, 15 ઢોળો, 20 ઢોળો, એની સાથે મતલબ નથી, પણ તમારો અધિકાર ભાવ છૂટે, તમારો કસાઈ ભાવ છૂટે, તમારી આદતો બદલાય એવા નિયમ લેવાના. જી સ્વામી. આજે કોઈની સાથે કાંઈ પણ થાય તો જતું કરી દેતા શીખીશ. હું સામો પ્રત્યુત્તર નહીં આપું. જી આજે સ્વામી. હું ખોટું નહીં બોલું. એવા પચખાણ લ્યો જે સીધો તમને એટેક કરે. જી સ્વામી. હમ. સમજાય છે? હમ. જી તો સ્વામી. એવા નાના 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 નિયમો, એ નાના નાના સંકલ્પ બળો છે, એનાથી તમારું દૃઢ મનોરથ પણ બને. હા, દરરોજ હું અડધા પેજનું વાંચન કરીશ, સદવાંચન કરીશ. હમ. હા, આજે હું કમસે કમ 5 ગાથાની સ્વાધ્યાય કરીશ.
આજે હું એક નવો શબ્દ શીખીશ. તો આવા નાના નાના નિયમો લ્યો તો તમારું અવ્રતનું સંવર થશે. હમ જી સ્વામી. સમજાણું? અવ્રતનો સંવર એનો અર્થ ઈ છે કે તમારી વૃત્તિ અને અધિકાર બે છૂટે એને વ્રત કહેવાય. વસ્તુમાંથી વૃત્તિ છૂટે અને વસ્તુ ઉપરથી અધિકાર છૂટે આને વ્રત કહેવાય. હમ વૃત્તિ અને અધિકાર, વસ્તુ છોડવા છતાં પણ વૃત્તિ અને અધિકાર અગર બરકરાર આપણા અંદર બેઠા છે તો એનો અર્થ ઈ છે કે આપણામાં હજુ સાચું કહ્યું. હમ, બરાબર છે. તો જી સ્વામી. વૃત્તિ અને અધિકાર ભાવ, અધિકાર આ છૂટે બે તો ભાવ છૂટે તો તો વ્રતનો એટલે અવ્રતનો સંવર થાય. સમજાણું બરાબર? જી સ્વામી. જી સ્વામી. હવે પ્રમાદનો સંવર કરવાનો કેવી રીતે? પછી કસાઈનો સંવર કરવાનો કેવી રીતે? પછી યોગનો સંવર કરવાનો કેવી રીતે? હા, ઘડિયાળ કે છે 4:15. હા જલ્દી અવસરે સમય વાત. પૂરો થઈ જાય. અવસરે વાત સ્વામી કે. હા, તો આ 3 સંવર જે આપણે આપણા રૂટીન વ્યવહારમાં આ 5 પ્રકારના સંવરનો પ્રયોગ કરી શકીએ. હમ બરાબર. તો ધીરે ધીરે આપણો આત્મા સંવરથી મુક્ત થાય, એટલે સંવર યુક્ત બને. આવશ્રવથી મુક્ત થાય. તો જેટલે અંશે આપણે સંવરને પામ્યા, જેટલે અંશે આપણા આશ્રવના દરવાજા બંધ થયા, એટલે અંશે કર્મને ખપવાનો આપણા આત્મામાં અવસર આવે. હમ જી સ્વામી. બરાબર. અને જી. જેટલા કર્મ ખપ્યા એટલે અંશે આપણે મુક્ત થયા, એટલો આપણો મોક્ષ થયો. હમ તો આવા નાના નાના મોક્ષ મેળવતા મેળવતા આખરી મોક્ષ સુધી પહોંચવાનું છે. જી સ્વામી. હવે આપણે નાના નાના ઘરના અધિકારથી મુક્ત નથી થઈ શકતા, તો સંસારથી બધાથી મુક્ત કેવી રીતે થશું કયો? જવાની સ્વામી. હા ને? સાચી વાત છે. એટલે શ્રીગણાંક સૂત્રના બીજા અધ્યયનના 3જા ઉદ્દેશાની પહેલી જ ગાથા છે કે મોક્ષ મેળવનાર સાધકે એના જીવનમાં 2 લક્ષ્ય રાખવાના છે, સંવર અને નિર્જરા. નિર્જરા. સૌથી પહેલું લક્ષ્ય છે સંવર, કે ને બીજું કર્મ છે આવતા નિર્જરા. અટકાવવું, અને હમ. બીજું લક્ષ્ય છે નિર્જરા. નિર્જરા. બરાબર છે? જી સ્વામી. જી સ્વામી. સમજાય ગયું બધાને? જી જી સ્વામી. ન જી સમજાણું હોય તો સ્વામી. પૂછી શકો, પણ આ 2 વાત સમજાઈ ગઈ બધાને? જી જી સ્વામી. સ્વામી. જી સ્વામી. હા, તો આજે આપણે આટલું રાખશું, બાકી અવસરે. જી સ્વામી. કાલે 35 અચ્છા, આવતીકાલે મંગળવાર છે, આપણો હા 35 બોલનો ક્લાસ છે. હમ પણ 35 બોલનો ક્લાસ હું કાલને બદલે શનિવારે લઉં તો ચાલશે? ચાલશે સ્વામી. ચાલે. ચાલશે. ચાલશે. કાલે અહીંયા ધીરજ મુનિ મહારાજ સાહેબ પધારે છે. અચ્છા. ઓકે. હા તો ચાલશે. કાલે પછી આખો દિવસ કદાચ એમની સાથે બેસવામાં કે ચર્ચામાં જાય તો કદાચ ટાઈમ ન મળે. હા ઓકે. જી સ્વામી. કાંઈ ચાલશે વાત. વાંધો. હમણાં એ ક્યાં તો છો સ્વામી પછી તમે? ચાલશે. કાલે ચાલશે. પછી શું મારા મગજમાં એ વાત જ ન રાખું. હા હા તો હા. આપણે બરાબર. આવતીકાલનો ક્લાસ આપણે શનિવારે લેશું. ઓકે. જી હા. સ્વામી. જી સ્વામી. હમણાં 35 ક્યાં છો બોલનો સ્વામી તમે? ક્લાસ શનિવારે શનિવારે. 3 થી 4. સ્વામી ઓકે, હમણાં ક્યાં છો તમે? હમણાં હું મારી પાસે છું. તમારી પાસે ભલે જગા કઈ છે? રાયપુરમાં જ છીએ હમણાં અમે હજુ. રાયપુરમાં. બસ રાયપુરની આજુબાજુમાં જ છીએ હજુ. રાયપુર છોડશું અમે 7 તારીખે.
અચ્છા જી સાહેબ. ત્યારે પાછું એકાદ દિવસ આગળ પાછળ કરવું પડશે જો હા. અનુકૂળતા નહીં હોય તો. હા હા, હા વાંધો પછી પાછું રેગ્યુલર થઈ જશું. હા, નહીં. જી સ્વામી. તો આવતીકાલનો પાઠ શનિવારે 3 થી 4. હા હા, જી સાહેબ. હા જમવાઈદમ વચ્ચામિનમિનખરમ અચખરમ પંચહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડીચિયમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઉ અસજ્જાએ સજ્જાઈયમ સજ્જાએ ન સજ્જાઈયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મેચ્છામિ દુક્કડમ તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે દિવ્યેમી. સ્વામી અમે વંદના નમો કરી. રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોએ સૌ સાવણંગ એસો પંચનમુક્કારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસેમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ ચતારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા સાહુ લોગોત્તમા કેવલી પનત્તો ધમ્મો લોગોત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે હ સકલ કર્મનો આણી અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય જય આજ કે આનંદ કી. જય જય ભણવા વાળા જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ પૂજ્ય ખૂબ ગુરુ આભાર મૈયા સ્વામી. કી જય. ભગવાન કી જય. સર્વે ઠાણાઓ કી જય. હાજી ભલે. હા સાતમ વંદના કરીએ. હા બધા તમે કરી લો. સુખ સતામાં? બધા સુખ હાજી સતામાં? આનંદ છે, તો આનંદ આનંદ. આયાહિનમ પયાહિનમ વંદામિ વંદામિ ભજવાસ્મી. મચ્છર વંદામિ સ્વામી. હાજી નમઃ સ્વામી હરિ સમ્માણે મે કલ્યાણમ મંગલમ મંગલમ દેવ્યમ દેવ્યમ ચેયમ ભજવાસ મચ્છર મથેણ વંદામિ વંદામિ સ્વામી સ્વામી. હાજી પયાહિયમ વંદામિ નમામિ સકરી સમ્માણી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. મચ્છર વંદામિ સ્વામી. જય સ્વામી ખૂબ જિનેન્દ્ર. હાજી ખૂબ આભાર. આજે આપે અમને બહુ સારી ટિપ્સ આપી છે. આજે બહુ સારી શીખ મળી છે. આજ બહુ સારી હા. શીખ મળી છે. બધાએ અરે કરવાનું છે સુઈગડામ ને સૂત્ર આવતા છે, ક્લાસમાં સારી શીખ તો મળવી જ જોઈએ ને. જય સ્વામી. આજ સર એકદમ અંદર ઉતરી ગઈ છે સાહેબ. સારી વાત છે, સારી વાત છે. સૂર્યની જેમ તમે ચમકો આપણે બધાએ શીખવાનું જ છે આજને. વાંચણીનો અર્થ જ કે જેમાંથી આપણને આપણા ઉપયોગી ચીજો મળે હા એને જ તો મળે. વાંચવું કહેવાય. જય સ્વામી. જય સ્વામી. ભલે
ને તમે બધાને જય તમે બહુ જિનેન્દ્ર. સરસ સમજાવો છો એટલે અંદર ઉતરે છે. અત્યારે મંદામી મથે મંદામી સાતા મારે હાજી હાજી હાજી.